સર, તમારું ગુજરાત તકમાં સ્વાગત છે. 2 દિવસથી એક ચર્ચા ખૂબ ચાલી કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ રજનીકાંતને લાફો મારી દીધો. આ વાતમાં કેટલી તથ્યતા છે? આ વાત સાચી છે, ખોટી છે? આ વાત 100% ખોટી છે. અને જે વ્યક્તિ પોતે એમ કહે છે કે હું આપનો કાર્યકર્તા છું, એ કાર્યકર્તા 2022 પહેલા હતા. 2022માં એમની ઈચ્છા હતી, મહત્વાકાંક્ષા હતી કે મને વિધાનસભાની ટિકિટ મળે. કોઈને કોઈ કારણસર એને ટિકિટ ન મળી એટલે એ ભાઈ પાર્ટીથી નારાજ થઈને ગુસ્સે થઈને નીકળી ગયા પાર્ટીમાંથી. અને આજ સુધી ક્યારેય પાર્ટીમાં કોઈ કાર્યક્રમમાં કંઈ દેખાણા નથી. એટલે એ ભાઈ ખોટું બોલે છે, તદ્દન જૂઠી અને એકદમ વાહિયાત વાતો કરે છે. પોતાનું ફ્રસ્ટ્રેશન અહીંયા કાઢવા માટે આવ્યા છે, એનાથી વિશેષ કંઈ નથી. એટલે એની વાત એ જાણે. અમે એટલું કહીએ છીએ કે આવી કોઈ ઘટના બની નથી. અમે અનેક જેટલા પણ મીડિયા પ્લેટફોર્મ છે એમાં અનેકમાં ફોનો પણ સાંભળ્યો. રોહિત સુતરિયા કરીને નામ છે એ કાર્યકર્તાનું, અને એવું કહી રહ્યા છે કે રજનીકાંત આવ્યા અને ખૂબ બેફામ બોલવા લાગ્યા અને ગાળો પણ આપી. એટલે અમે શું કહેવાય, રિએક્શનમાં ખોટી વાત બોલે છે. અમારા કાર્યાલય એક મીટિંગ હતી ને એમાં આવ્યા. મેં એમને કીધું તમે અહીંયાથી જવા દો, તમે આમાં ઇન્વાઇટેડ નથી અને તમે કાર્યકર્તા આમ આદમી પાર્ટીના 2022 પહેલા હતા, અત્યારે તમે નથી, એટલે તમે મહેરબાની કરીને અહીંથી ચાલ્યા જાઓ. એટલે એમને અમે ધક્કો મારીને બહાર કાઢી નાખ્યા. એટલે એને એવું કહેવાનું ચાલુ કર્યું કે ભાઈ મેં એને માર્યું, મારે ઝપાઝપી થઈ ગઈ. કઈ એવું કઈ છે ને, તમે તદ્દન વાહિયાત વાતો છે. જો એમ કહેતા હોય કે આ ચૂંટણીમાં આમ થયું તેમ થયું, હું કાર્યકર્તા હતો, તો ક્યાંક તો કાર્યક્રમમાં દેખાયા હોય ને. તમે ઘણી વખત અમારા કાર્યક્રમો લાઈવ કર્યા છે, અમારા કાર્યક્રમો તમારા માધ્યમથી ગુજરાતના લોકો સુધી ઘણી જગ્યાએ પહોંચ્યા છે. તો ક્યાંય તમને જોવા મળ્યા ભાઈ 2022 પછી કે 2022ના ઇલેક્શનમાં? ક્યાંય જોવા નથી મળ્યા. એના પોતાના ફેસબુકના પેજ ઉપર હોય મૂકેલું કે 2022 પછી હું પાર્ટીમાં સક્રિય હતો, તો પોતે બતાવે કે હું અહીંયા હતો 2022 પછીનું બતાવે. તો બતાવશે ને માણસ, એ તો પુરાવો રહે ને. કોઈ કાર્યકર્તા અત્યારે ગુજરાતનો કોઈ કાર્યકર્તા હોય 2022માં 21માં અત્યારે વર્ષ પહેલા 6 મહિના પહેલા 6 દિવસ પહેલા, તો ક્યાંક પાર્ટીની પોસ્ટ એને ફેસબુક ઉપર તો મૂકી હશે ને. સોશિયલ મીડિયામાં આજે બધા મૂકે છે, જમાનો છે એનો, સમય છે એનો. તો એને મૂક્યું હોય તો ક્યાંક તો બતાવે ને, કોઈ ફોટો બતાવે, કોઈ વિડીયો બતાવે, કાંઈક તો બતાવી શકે ને. તો કોઈ માણસ તદ્દન વાહિયાત વાતો કરે અને એને મીડિયા આવી રીતે એની વાતમાં માન્યતા રાખે, એ કેટલા અંશે વ્યાજબી? એને તો એમ કેવું છે મીડિયા, તમે કાર્યકર્તા છો એનું કાંઈક તો આપો, ક્યાંક તો બતાવો. તમે 2022 પહેલા હતા, હું આજે કઉ છું. 2022માં ભાઈ ટિકિટ ન મળી એટલે ભાઈ ગુસ્સે થઈને નીકળી ગયા પાર્ટીમાંથી. પાર્ટી છે, પાર્ટી પાસે ગુજરાતમાં મૂળ 182 ટિકિટ હતી વિધાનસભાને લડવા માટેની, 183ની ટિકિટ નહોતી. અને અમારી પાસે હજારોની સંખ્યામાં દાવેદારો હતા. અમે તો 182 જણાની ટિકિટ આપી શક્યા. તો કોઈ નારાજ થઈને વયા જાય, પાર્ટીથી ગુસ્સે થઈને વયા જાય અને આજે 3-3.5 વર્ષ પછી આવીને એમ કે તમે મને ટિકિટ નહોતી આપી, આ હતું તે હતું. 3-3.5 વર્ષ તમે ક્યાંય ગયા હતા? અહીંયા તો ઘણા બધા લોકો એવા છે કે 12 વર્ષથી મહેનત કરે છે, 13 વર્ષથી મહેનત કરે છે, પાર્ટીમાં નિષ્ઠા સાથે કામ કરે છે, પાર્ટીની ટિકિટ નથી આપી શકી, છતાંય પાર્ટીને આગળ લાવવા માટે કામ કરે છે. અને આવા મહત્વાકાંક્ષી માણસો અહીંયા આવ્યા હોય અને એવી આશા સાથે આવ્યા હોય કે મને તો ટિકિટ આપવાની તો જ હું કામ કરું, એવું ક્યારેય ચાલે નહીં. અને કોઈ પણ પાર્ટીમાં ન ચાલે. પાર્ટી ઘણા બધા સમીકરણો જોઈ અને પોતે ઉમેદવાર નક્કી કરતી હોય છે અને એના ભાગરૂપે એમને ટિકિટ નહોતી મળી, વાત ત્યાં પૂરી થઈ ગઈ અને પાર્ટી છોડીને જાય લાગે, વાત પૂરી થઈ ગઈ. હવે રોહિતભાઈ સુતરિયા છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નથી. ઓકે. અને હતા ત્યારે જ્યારે આમ આદમી પાર્ટી 2022ની ચૂંટણી પહેલા કાર્યકર્તા હતા, અત્યારે શું કરતા? પાર્ટીમાં શું અને રોલ ભજવે? કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. એને કીધું કે મેં બહુ મહેનત કરી છે, મેં તો દાવેદારી કરી હતી, મને ટિકિટ ન આપી. કરી હશે મહેનત એને, આપણે ના નથી પાડતા. કાર્યકર્તા તરીકે મહેનત કરી હશે, આપણે કોઈ ના નથી પાડતા. પણ ટિકિટ ન મળી એટલે ભાગી જવું, નિરાશ થઈ જવું, નારાજ થઈ જવું, એ એમનો હક છે, આપણે કઈ ના નથી પાડતા. પણ પાર્ટી પર ખોટા આવીને બ્લેમ કરવા કે આને મને ટિકિટ ન આપી, આને આવું કીધું તું, એવું કોઈ વ્યક્તિ ક્યારેય ન થઈ શકે. જાહેર જીવનનો માણસ એવું ક્યારેય કોઈને કહી પણ ન શકે. જેવી વાતો એ કરતા હતા, બધી એની વાતો છે, એને એના મોઢે કહી લીધી, વાત ત્યાં પૂરી થઈ ગઈ. અમારા માટે દરેક કાર્યકર્તા હંમેશા સન્માનીય છે, પણ અમારી પાસે ટિકિટની મર્યાદા હોય, પદ આપવાની મર્યાદા હોય અને અમે આપી શક્યા હોય. જે સક્ષમ માણસો હોય, જાતિગત સમીકરણ હોય કે અન્ય સમીકરણો જે પ્રમાણે બેસતા હોય, તમામ સમાજના લોકોને અમારે પ્રતિનિધિત્વ આપવાનું હોય અને એ પ્રમાણે અમે પ્રતિનિધિત્વ વધુમાં વધુ લોકોને અમે આપવાના પ્રયાસ કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.